ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ. ગોત્ર. ગોત્ર એ ગુજરાતી ભાષાનો શબ્દ છે. ગોત્ર શબ્દનો એક અર્થ વંશ, કુળ કે કુટુંબ એટલે કે ઇંગ્લિશમાં ફેમિલી લાઈન કે ટ્રાઇબ થાય છે. ગોત્ર શબ્દનો બીજો અર્થ અટક કે કૌટુંબિક નામ થાય છે. ગોત્ર શબ્દનો ત્રીજો અર્થ આબાદી. ચોથો અર્થ જૈન ધર્મમાં 8 માહીનું એક પ્રકારનું કર્મ એટલે કે ગોત્ર. પાંચમો અર્થ ખેતર કે ક્ષેત્ર. છઠ્ઠો અર્થ જંગલ કે વન. ગોત્ર શબ્દનો સાતમો અર્થ ઢોર પૂરવાનો વાડો. આઠમો અર્થ દ્રવ્ય, સંપત્તિ કે ધન. નવમો અર્થ પૃથ્વી. દસમો અર્થ બંધુ કે ભાઈ. 11મો અર્થ રસ્તો કે માર્ગ. ગોત્ર શબ્દનો 12મો અર્થ રાજાનું છત્ર. 13મો અર્થ વંશનો મૂળ પુરુષ. 14મો અર્થ વૃદ્ધિ કે વધારો. ગોત્ર શબ્દનો 15મો અર્થ શરીર કે દેહ. ગોત્ર શબ્દનો 16મો અર્થ સજાતીય ગુણ. ગોત્ર શબ્દનો 17મો અર્થ સત્ય વચન. 18મો અર્થ સમૂહ જથ્થો કે 19મો અર્થ સંતતિ કે સંતાન થાય છે. ઋગ્વેદમાં ગોત્ર શબ્દ લગભગ 6 વાર વપરાયો છે, પણ ત્યાં તેનો અર્થ કુટુંબ થતો નથી. શાસ્ત્ર પ્રમાણે જેના ગોત્ર એક જ હોય તેના લગ્ન થઈ શકે નહીં. ફ્રેન્ડ્સ, વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો. અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો, અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.